મહાનગરપાલિકાની પશુ પકડ પાર્ટીના સભ્યો સાથે ઘર્ષણ સર્જાયું। રાણીપના કોડિયાનગરમાં પશુ પકડવા ગયેલા કર્મચારીઓ સાથે ઘર્ષણ થયું। સ્થાનિક પશુપાલકોએ એએમસીની સીએનસીડી ટીમના સભ્યો સાથે તકરાર કરી। 5 પશુપાલકો કર્મચારીઓ સાથે ઝઘડો કરી પશુઓ છોડાવી ગયા। સ્થાનિક યુવતીએ પોલીસ અને એએમસીના કર્મચારીઓને અપશબ્દો કહ્યા। સમગ્ર બાબતે એએમસીની ટીમ તરફથી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે। તો અમદાવાદ મહાનગરપાલિકાની પશુ પકડ પાર્ટીના સભ્યો સાથે ઘર્ષણ સર્જાયું છે। પશુપાલકોએ એએમસી કર્મચારીઓ સાથે તકરાર અને દાદાગીરી કરી હોવાની ઘટના સામે આવી। સંવાદદાતા દીપક ફોન લાઈન પર જોડાયા છે। દીપક, મહાનગરપાલિકાની પશુ પકડ પાર્ટીના સભ્યો સાથે ઘર્ષણ સર્જાયું છે, શું ઘટના? જે કોડિયાનગર રાણી સાથે આવેલો વિસ્તાર છે કે જ્યાં ઢોર પાર્ટી અને પોલીસ સાથે ઢોર પકડવા ગયા હતા, જે ગેરકાયદેસર રાખવામાં આવે છે, ત્યાં ઢોર પકડવા ગયા જે સમયે 5 જેટલા વ્યક્તિઓ કે જે પશુ માલિકો છે તેમના દ્વારા તકરાર કરવામાં આવી। સ્થાનિક પોલીસ સાથે હતી ઢોર પાર્ટીની, તેની સાથે પણ ઘર્ષણ કરવામાં આવ્યું છે। મહત્વની બાબત એ છે કે જે ઢોર પકડવામાં આવ્યા હતા 5 જેટલા, તે 5 જેટલા ઢોર પણ ગેરવ્યવહાર કરી અને છોડાવી ગયા, જે મામલે હાલ તો પોલીસ દ્વારા ફરિયાદ પણ કરવામાં આવી છે। પરંતુ મહત્વની બાબત એ છે કે જે ઢોર પકડો પાર્ટી છે કે જેને અડચણ ઉભું કરવામાં આવે છે ને આ પ્રકારે પશુ માલિકો કનડગત કરે છે, જેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। બિલકુલ દીપક, જાણકારી બદલ આભાર।